أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والسماء ذات البروج واليوم الموعود وشاهد ومشهود. قتل أصحاب الأخدود النار ذات الوقود إذ هم عليها قعود وهم على ما يفعلون بالمؤمنين شهود. وما نقموا منهم إلا أن يؤمنوا بالله العزيز الحميد الذي له ملك السماوات والأرض والله على كل شيء قدير. آمنت بالله صدق الله العظيم. السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. صلاة والسلام عليك या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. આ રજબ મહિનો છે. રજબ મહિનો એ અલ્લાહ પાકનો મહિનો કહેવામાં આવે. બહુ બરકત વાળો મહિનો છે. રજબ અલ્લાહનો મહિનો છે. શાબાન નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો મહિનો છે. અને રમઝાન આ નબીની ઉમ્મતનો મહિનો છે. ત્રણેય મહિના બહુ બરકત વાળા મહિના છે. તો રજબના મહિનાની જે શાન છે કે રજબ અઝમત વાળો મહિનો છે. આ મહિનામાં અલ્લાહ તાલાએ પોતાના મહેબૂબ સુલતાનુલ અંબિયા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મહેરાજથી નવાજ્યા. આ મહિનાના અંદર મહેરાજ થઈ અને કુલ ઉમ્મત માટે મહેરાજુલ મોમિનીન એટલે કે નમાજની સોગાત અતા ફરમાવી. આ નબીની ઉમ્મતના માટે અલ્લાહ તાલાએ આ રજબના મહિનાના અંદર એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના સદકે તુફેલથી આ ઉમ્મતના અલ્લાહ તાલાએ આ મહિનાના અંદર નમાજ અતા કરી. તમામ વલી ગૌસ કુતુબ અબ્દાલ પણ જે મૌલાના ગુલામ છે એ શેરે યજદા શાહે મર્દા મૌલા એ કાયનાત મૌલા અલી અલૈહિ સલામની વિલાદતનો દિવસ 13 રજબ છે. આ રજબ મહિનાના અંદર મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો મુબારક જન્મ બી 13 રજબના અંદર થયો. ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ અલૈહીનો ઉર્સ 6 રજબ અને આપણા રહેબર હઝરત પીર સૈયદ હસીન અહેમદ બાવા સાહેબ રહેમતુલ્લાહનો ઉર્સ પણ આજ મુબારક મહિનામાં 4 રજબે ઉજવાઈ ગયો. તો મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો બી જન્મ આ રજબના અંદર. ખ્વાજા ગરીબ નવાજ હિન્દુસ્તાનના બાદશાહ એમનો બી 6 રજબ આ મહિનાના અંદર. અને આપણા રહેબર એવા સૈયદ હસીન અહેમદ બાવાનો બી ઉર્સ 4 તારીખના દાડે રજબ મહિનાના અંદર એની ઉજવણી થઈ છે. એટલે રજબ મહિનો બહુ બરકત વાળો મહિનો છે. આ મહિનાના અંદર આપણને નમાજ મળી. તો આપણે પીર મશાઈખ બાવાની કિતાબના આધારથી થોડી નમાજની વાત કરીએ.
અલ્લાહ તાલા આ નમાજના બયોન ઓભળી અગર કોઈ નમાજથી દૂર રહેતો હોય તો એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના વસીલાથી अल्लाह ताला इन्हें 5 वक्त नमाज नो पाबंदी बनाई। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कयामत केरे दिन में करेंगे नूरी आवाज रे, अमाल पहला पूछे करता हता नमाज रे। હવે નમાજ નો અહમ મસલો છે કે નમાજ દિનનો સ્તંભ છે અને ફરમાને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે। નમાજ દિનનો દોફલો છે। નમાજના અંદર બહુ ભાર છે। કયામતના રોજ સૌથી પહેલા નમાજ વિશે પૂછવામાં આવશે। અલ્લાહ તાલા કયામતના દાડે સૌથી પહેલો ઇન્સાફ ચિયો લે નમાજનો સવાલ ઉઠાવવામાં આવશે કે મારા બંદાઓ, તમને મને 70-80 વર્ષની ઉંમર આલી હતી, તંદુરસ્તી આલી હતી, તમે તમારા અમાલના અંદર નમાજ વિશે શું લઈને આયા? તમે જો નમાજ પૂરી હશે તો હિસાબ આસાન થઈ જશે। આપણી નમાજો પૂરી હશે તો બાવા લખે છે કે ઇન્સાફ યાની કે ફેસલો આસાન થઈ જાય। પણ જો નમાજોમાં કોઈ ઉણપ હશે, નમાજ કમી હશે તો અલ્લાહ તાલા ફરમાવશે જે બંદાઓની નમાજ ઓછી છે એની જિંદગીના અંદર નમાજો જતી રહે છે તો અલ્લાહ તાલા હુકમ કરશે કે મારા બંદાના કોઈ નવાફિલ હોય તો તેના વડે નમાજોને પૂરી કરી દો। અલ્લાહ તાલા શું ફરમાવશે કે મારા બંદાના એના અમલમાં નમાજ ઓછી છે તો એનો બીજો અમલ જોઈ લો કે એને કોઈ નફિલ નમાજો પઢી છે। અગર નફલી ઇબાદત એને કરી હોય, નફિલ નમાજો પઢી હોય તો અલ્લાહ તાલા કહેશે કે એના અમલના અંદર એનો વધારો કરો। ફક્ત રૂકુ અને સજદા કરવાનું નામ નમાજ નથી। બાવા લખે છે કે રૂકુ અને સજદો કરવો એ નામ કોઈ નમાજ નથી, પરંતુ નમાજમાં નિયતથી દિલથી હોવી જરૂરી છે। આપણે નમાજ પઢીએ તો સૌથી પહેલા નિયત આપણી મુકમ્મલ હોવી જોઈએ। નમાજમાં તલ્લીનતા અને એકાગ્રતા પણ જરૂરી છે। નમાજના અંદર બને ત્યાં સુધી દુનિયાનો કોઈ ખ્યાલ ના આવવો જોઈએ। નમાજમાં મોમિન પોતાના રબ સામે ઊભો હોય છે તે અહેસાસ દિલમાં હોવો જોઈએ જેથી તેના દિલમાં આજીજી અને વિનમ્રતા જાગે। આપણે નમાજ નિયત બોધી પણ આપણે એક વાત નક્કી કરવી પડશે કે આપણે બારગાહે ઇલાહીના અંદર ઊભા છીએ। આપણો રબ આપણને જોઈ રહ્યો છે કે આપણે એના બંદા છીએ, આપણે અલ્લાહની ઇબાદત કરવા માટે ઊભા છીએ। એક રિવાયતના અંદર જ્યારે ઇમામ ઝૈનુલ આબિદીન, ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હોના બેટા ઇમામ ઝૈનુલ આબિદીન રદિયલ્લાહુ તાલા અન્હો વજુ કરતા તો તેમના ચહેરાનો રંગ બદલાઈ જતો। આપ ખાલી વજુ કરતા તો આપનો મુબારક ચહેરાનો રંગ બદલાઈ જતો। आपने आ रीते जोनारा पूछता कि आपने वजू करता समय कोई तकलीफ આવી પડે છે તો આપ જવાબ આપતા કે શું તમે જાણતા નથી કે હું કોની બારગાહમાં હાજર થવાની તૈયારી કરી રહ્યો છું। અમુક માણસો પૂછે કે યા ઇમામ ઝૈનુલ આબિદીન, તમારો ચહેરા મુબારકનો રંગ બદલાઈ જાય છે, શું હકીકત છે? તમને કોઈ તકલીફ છે? તો આપ શું ફરમાવતા કે લોકો તમે નથી જાણતા કે હું અલ્લાહની બારગાહના અંદર હાજરી આલવા માટે હું રૂબરૂ અલ્લાહની સમક્ષ ઉભો થઉં છું, તમને એ ખબર નથી? તો હઝરત હાતિમ અસમ રદિયલ્લાહુ તાલા અન્હુથી છે કે જ્યારે તેઓને નમાજ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું જ્યારે નમાજનો સમય આવી જાય છે તો હું સંપૂર્ણપણે વજુ કરીને જ્યારે મારા અંગો પુરસુકૂન થઈ જાય છે ત્યારે હું નમાજ માટે ઊભો થાઉં છું અને તે સમયે કાબાને મારી સામે પુલ સિરાતને પગ નીચે, જન્નતને જમણી બાજુ, દોઝખને ડાબી બાજુ, જન્નતને જમણી બાજુ, દોઝખને ડાબી બાજુ, મલેકુલ મોતને પાછળ અને તે નમાજને મારી છેલ્લી નમાજ સમજી અલ્લાહનો ખૌફ દાખલ કરી તથા ઉમ્મીદ સાથે ઊભો થાઉં છું।
આપણે ઈશાની નમાજ પઢી, અલ્લાહ બહેતર જોડે છે હવારો ફજરની નમાજ મળે છે કે નથી મળતી, એ તો રબ જોડે છે. તો ઇમામ ઝૈનુલ આબિદીન શું ફરમાવે છે કે એ લોકો તમને એ ખબર નથી કે હું આજ આ મારી છેલ્લી નમાજ ભણું છું, મને હવારો નમાજ બીજી નસીબ થાય છે કે નથી થતી, મારા પાછળ મલેકુલ મોત ઉભેલા છે, મને ખબર નથી કે હવાર આજનો ઉજેલો સૂરજ કાલ મને દેખાય છે કે નથી દેખાતો. આવી રીતના ઇમામ ઝૈનુલ આબિદીન રદિયલ્લાહુ તાલા અન્હુ જે પૂછનારા લોકો હતા એનો જવાબ આલે છે. દિલથી તસદીક કરતા તકબીર કહું છું, અડકી અડકીને તિલાવત કરું છું, નરમાશથી રૂકુ અને આજીજી સાથે સજદો કરું છું, ડાભી જોંધ પર બેસી ડાભો પગ વાળી જમણા પગના પંજાને ઉભો રાખી સરાબા પગથી માથા સુધી ખુલુસ બની જાઉં છું, પરંતુ તે નથી જાણતો કે મારી નમાઝ કબૂલ થઈ કે નહીં. વિચારો, નબીના નવાશા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમના સાહબજાદા ઇમામ ઝૈનુલ આબિદીન રદિયલ્લાહુ તાલા અન્હુ કહે કે આટલી નરમાશના અંદર અલ્લાહની ઇબાદતના અંદર ઉભો થઉં છું નમાજ અદા કરવા માટે, બાકી મને ખબર નથી કે મારી નમાજ કબૂલ થાય છે કે નથી થતી. તો આપણે તો ગુનેગાર બંદા છીએ. આપણે હર વખત નમાજ પઢી અલ્લાહથી દુઆ કરો કે યા અલ્લાહ મારી તૂટી ફૂટી આ ઇબાદતના તારા પ્યારા હબીબ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ના વસીલાથી અલ્લાહ तुम्हारी नमाज में कबूल फरमाओ. दुरूद पाक पढ़ो. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. આપણે હવે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ નો જન્મ કાબા શરીફના અંદર થયો, તો એનું બયાન થોડું પઢી લઈએ. अली शेरे खुदा पैदा हुए अल्लाह के घर में, अली शेरे खुदा पैदा हुए अल्लाह के घर में, माँ फातिमा जहरा पैदा हुए या रसूल अल्लाह के घर में. विचार करो, જેટલી અલ્લાહ તાલાએ મહાન હસ્તીઓ બનાવી કે આ દાદા આદમ અલૈહિસ્સલામ થી લઈ આજ સુધી નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ સુધી કાબા શરીફના અંદર કોઈનો જન્મ થયો નથી. સિર્ફ મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો જન્મ કાબા શરીફના અંદર થયો. फिर मशाइख बाबा लखे छे कि सुनो अमीरुल मोमिनीन अली रे कहिए कि करम अल्लाह वजदहु अनूकु लइए, सुनो जन्म अनु का मक्के की ठोमा, सो फिलू केरा बरस जे कहिए रे नोमा, सही उस बाज कहिए सात मारे साला, तब अली के जन्म का बुजूरे हाला. अमीरुल मोमिनीन हजरत अली रदियल्लाहु ताला अन्हु अली करमल्लाहुल वजहुल करीम मक्का शरीफना अंदर बैतुल्लाह अल हरामनी अंदरनी जुम्मानी रात्रे 13 रजब एक रिवायत मुजब साल 30 आमुल फिलना अंदर पैदा थया. અને આપના સિવાય બીજી કોઈ વ્યક્તિએ કાબા શરીફના અંદર જન્મ લીધો નથી, ન તો આપના પહેલા કે ન તો આપના પછી. આપના મકામ અને મંજિલત માટે એક ફખરની નિશાની હતી. હાફિઝ ગંજી સાફઈ કિફાયતુલ તાલિબ સફ નંબર 407 આ કિતાબનો હવાલો છે. હઝરત અલી બિન અબુ તાલિબ रदियल्लाहु ताला अन्हु जुम्मानी रात्रे 13 रजब साल 30 आमुल फिल हिजरत ना पहला मक्का मुकर्रमा में बैतुल्लाह अल हराम में जन्म थयो. अल्लाह जल्ले जलालहु हजरत अली शेरे खुदा रदियल्लाहु ताला अन्हु ने आवा व्यक्तित्व साथेनी फजीलत तेमनी जलालत अजमत अने करामतना लीधे अता फरमावी छे. हजरत अली रदियल्लाहु ताला अन्हु ની વિલાદત મક્કામો बैतुल्लाह अल हराम ની અંદર થઈ. अली रदियल्लाहु ताला अन्हु ના સિવાય કોઈ વ્યક્તિ આ પાક ઘરના અંદર પેદા થઈ નથી. વસીલતુન નજાત મોહમ્મદ મુબિન હનફી. હવે હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ ની પુણ્યત જોઈ લઈએ.
કે હઝરત અબુ તાલિબે પોતાના દાદા કશી ઇબ્ને કલાબના નામ પરથી આપનું નામ ઝૈદ રાખ્યું અને આપની માં ફાતિમા બિનતે અસદે પોતાના બાપ અસદના નામ પરથી આપનું નામ હૈદર રાખ્યું. અસદ અને હૈદર બંનેના અર્થ શેર થાય છે. તેથી જ આપે જંગે ખૈબરમાં મરહબના રજ્જના જવાબમાં ફરમાવ્યું હતું, હું તે છું કે મારી માએ મારું નામ હૈદર રાખ્યું છે. જંગે ખૈબરના અંદર એ વખત મૌલા અલી શેરે ખુદાએ શું ફરમાયું? મરહબના, કે હું તે છું કે મારી માએ મારું નામ હૈદર રાખ્યું છે. રઝ્ઝા એટલે જંગમાં પઢવામાં આવતા અશાર. જ્યારે પૈગંબરે ઇસ્લામ અલ્લાહના ઈશારાથી આપને અલી કહીને પોકાર્યા. એક કથન પણ આવું પણ છે કે હઝરત અબુ તાલિબે જ આપનું નામ અલી રાખ્યું. હઝરત અબુ તાલિબ હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુના બાપ. આપના જન્મ વખતે આપના પિતા હઝરત અબુ તાલિબ ખૂબ જ આર્થિક તંગીમાં હતા. મૌલા અલી શેરે ખુદાનો જન્મ થયો એ વખત પોતાના બાવાજોનની આર્થિક પરિસ્થિતિ બહુ વીક હતી, તો બહુ તંગ હતા. તેથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના કાકાનો આર્થિક ભાર ઓછો કરવા મૌલા અલી શેરે ખુદા અલૈહિ સલામને બાળપણથી પોતાની છત્ર સાયામાં લઈ લીધા. આજે હુજૂરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના કાકાના છોકરા ભાઈ થતા હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા. તો પોતાના કાકાની પરિસ્થિતિ વીક હોવાથી, બહુ તંગદસ્તી હોવાથી નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હોના આપના હવાલે લઈ લીધા કે કોક કરીને મારા કાકાના ઘરના અંદર ભાર ઓછો થાય. જાણો મૌલા અલી શેરે ખુદા જે જહાલતના દોરમાં પણ કદી કોઈ બુતની સામે સર ઝુકાવ્યો ન હતું. મૌલા અલી શેરે ખુદાએ કોઈ બુત પરસ્તી કરી નથી, ન કદી શિર્કમાં પડ્યા. નબુવતનું એલાન થયું અને આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ તરફથી આપને તૌહીદની દાવત મળતા આપે લબ્બૈક યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કહી કલમો પઢી લીધો. આ તે સમય હતો કે જ્યારે ઇસ્લામ હજુ અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરની 4 દિવાલોના અંદર હતું. હઝરત અલી શેરે ખુદા વસી અમીરુલ મોમિનીન અલી શેરે ખુદા લોકોની જબાન પર છે. આપની જાણીતી કુનિયત અબુલ હસન અને અબુ તુરાબ છે. અબુલ હસન એટલે ઇમામ હસન રઝિયલ્લાહુ તાલા અન્હુના બાપ. અરબો મોટા દીકરાના નામ પરથી કુનિયત રાખતા. अमीरुल मोमिनीन को जानो रे मुर्तजा अली नाम बिछानो रे रजियल्लाह अन्हु कहना नाम अनु का सुन कर लेना. चीचा के बेटे नबी के कहलाए बालपन में ईमान लाए रे बालपन मोदी नबी सही जाने रे खातिम नबी कर पिछान रे शेरे खुदा के करते मन दरा जंगा रे लश्कर काफिर किया बेगा रे. मौला अली शेरे खुदा એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકાના દીકરા ભાઈ થોય અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દીકરી જન્નત શહજાદી માં ફાતિમા ઝહરા અલૈહિ સલામ ના શોહર અને નબી અલૈહિ સલામના વહાલા નવાશા હઝરત ઇમામ હસન રઝિયલ્લાહુ તાલા અન્હુ અને હઝરત ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલા અન્હુના બાપ હઝરત મૌલા અલી શેરે ખુદા. હઝરત બુરૈદા રઝિયલ્લાહુ તાલા અન્હુથી રિવાયત છે કે હઝરત અબુ બકર રઝિયલ્લાહુ તાલા અન્હુ અને હઝરત ઉમર ફારૂક રઝિયલ્લાહુ તાલા અન્હુએ હઝરત ફાતિમા ઝહરા રઝિયલ્લાહુ તાલા અન્હુના માટે પોતાનો પૈગામ મોકલ્યો. તો અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાયો કે ફાતિમા હજુ નાની છે. જાણે હઝરતમાં ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હાના સગાઈ માટે હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુ બી રિશ્તો મોકલ્યો. હઝરત ઉમર ફારૂક રઝિયલ્લાહુ તાલા અન્હુને બી રિશ્તો મોકલ્યો. પણ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શું ફરમાયું કે મારી બેટી હજુ નોના છે. પછી હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુએ પોતાનો પૈગામ મોકલ્યો અને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત ફાતિમા અલૈહિ સલામથી તેમનો નિકાહ કરી દીધો. તો અલ્લાહ તાલાએ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પ્યારી બેટી
ખાતુને જન્નત જન્નત શહેજાદી રદિયલ્લાહુ તાલા અન્હોના નિકાહ બી નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમને પોતાના કાકાના દીકરા ભાઈ થોય મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ તો પોતાની પ્યારી બેટીના હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોના હાથે નિકાહ કરી અને મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોના બાળપણથી લઈ મોટી ઉંમર સુધી નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે યોના આપની મુબારક ગોદના અંદર રાખ્યા અને આપના પાસે કાયમના માટે રાખ્યા હતા તો મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ કોઈ પણ જંગના અંદર ઉતરતા તો કોઈ એવો જંગ નતો કે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુથી ફતેહ ના થયો હોય દુરૂદ પાક પઢી લો અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદિના મૌલાના મુહમ્મદ મુબારક વસલ્લમ સલાતુ વસ્સલામ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ હવે આ મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુની ફજીલત છે આપણે એટલા માટે એની ફજીલત ભરવી પડે છે કે 13 રજબના અંદર આપનો જન્મ થાય છે એટલા માટે આ રજબ મહિનાની જે બરકત છે એ મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનું બયાન ભરી અને આ ફજીલતને આપણે પૂરી કરી હવે બીજું બયાન એ છે कि सुनो मिस्कात रे मसाबी है किताब का नोमा ऐसा है लिखाया सही ओस रे ठोमा कि अबू बकर रदियल्लाहु अन्हु रे कहिए ए तो रे મળીએ સબૂસુ લઈએ હવે જાણો અલ્લાહ તાલા હુકમ કરશે તમામ ઇન્સાફ થઈ ગયેલો હશે તમામ બંદાઓ નફસી નફસીના આલમના અંદર હશે એ વખત અલ્લાહ તાલા હુકમ કરશે કે મારા બંદાઓ હવે જન્નતના અંદર જો તો હવે જન્નતના અંદર જવા માટે શું જરૂર પડશે એના વિશે પીર મશાઇખ ચિશ્તી રહેમતુલ્લાહ બાવા પોતાની કિતાબના અંદર બયાન ફરમાવો છે કે ભી મુર્તુજા અલી રદિયલ્લાહુ અન્હુ રે આए અને સિદ્દીક की नजरों આવતે દેખાए तब पेशानी अली की देख तबस्सुम कीता कि हसारे आया ओनु पूरे सुनीता कि एक દિવસ हजरत अबू बकर सिद्दीक रदियल्लाहु ताला अन्हु ની નજર हजरत अली शेरे खुदा रदियल्लाहु ताला अन्हु ना पर पड़ी तो हजरत अबू बकर सिद्दीक रदियल्लाहु ताला अन्हु एमनी पेशानी मुबारक जोई मुस्कुरावा लाग्या हजरत अबू बकर सिद्दीक रदियल्लाहु ताला अन्हु मौला अली शेरे खुदा ने जोया तो मौला अली शेरे खुदा ने जोया ए वखत तो मौला अली शेरे खुदा ने पेशानी मुबारक जोई અને हजरत अबू बकर सिद्दीक रदियल्लाहु ताला अन्हु ने खुशी पैदा थी ये सबब हंसे का क्या अली ये कुसाया तब सिद्दीक के जवाब ऐसा ने बताया मौला अली शेरे खुदा शू फरमावे छे કે યા અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ આજ તમે મારા હોવે જોઈને તમને આટલી બધી ખુશી સની થઈ તમારા ચહેરા મુબારક ઉપર આટલી બધી મને બહુ ખુશી દેખાય છે એની શું હકીકત છે कि नबी जी शू ऐसी है मैं हदीस रे सुनाई सो उसकी रे खबर अली को बताई कहिया पुल सिरात ऊपर कोई चल रे ना जावे सो अली के लिखे बिन कोई जाना रे ना पावे हजरत अबू बकर सिद्दीक रदियल्लाहु ताला अन्हु फरमावे छे कि या अली इब्ने अबू तालिब रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने एक मुबारक हदीस से कि आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाયું હતું क्या अबू बकर सिद्दीक हजरत अली शेरे खुदा रदियल्लाहु ताला अन्हुની પરવાનગી વગર પુલ સિરાત પરથી કોઈ પણ પસાર થઈ શકશે નહીં આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું ફરમાયું હતું કે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુની રજા વગર પુલ સિરાતનો રસ્તો કોઈ પાર નહીં કરી શકે હવે કિતાબોના અંદર લખેલું છે કે પુલ સિરાતનો રસ્તો બાલથી બરાબર અને તલવારના ધારથી તેજ એવો પુલ સિરાતનો રસ્તો છે અને પુલ સિરાતના નીચે જહન્નમ છે તો અલ્લાહ તાલા હુકમ કરશે કે જો જન્નતના અંદર તો પુલ સિરાત પાર કરીને જન્નતના અંદર જવાનું છે પણ હવે પુલ સિરાતનો રસ્તો મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુની રજા સિવાય એમની ઇજાજત સિવાય પુલ સિરાત કોઈ પાર નહીં કરી કે એવું હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુને ફરમાવો છે
જેની પાસે હઝરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોની પરવાનગી યાની કે ચિઠ્ઠી ઇજાજત હશે તે પુલ સિરાત પાર કરી શકશે. एती सिद्दीक ने हदीस नबी जी की कही, तब अली ने भी औरों ने भी सुनकर ले लही. आ बात आ हदीस मुबारक हजरत अली शेर खुदा रज़ियल्लाहु ताला अन्हु અને હાજર તમામ સહાબાએ કિરામ રઝિયલ્લાહુ તાલા અન્હુ ને भी ઓબળી थी. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने आपने जबान मुबारक दी, हदीस मुबारक फरमाई तो अबू बकर सिद्दीक रज़ियल्लाहु ताला अन्हु ने फरमाई तो आपना कोरे मरे बाबा लखा છે કે ઘણા સહાબાએ કિરામ રઝિયલ્લાહુ તાલા અન્હુ ઉભેલા હતા. तब तबस्सुम मुर्तजा अली ने कराया અને જવાબ તો इतना फिर ने बताया कहिया अबू बकर बसारत है ए रे तमना मुझे नबी जी ने कहा एक रे दन्ना. आ बात ओबळे, आ हदीस ओबळे અને અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુના ચહેરા મુબારક ઉપર બહુ મુસ્કુરાહટ આવી ગઈ, બહુ ખુશી આવી ગઈ. અને હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હોએ ફરમાયું કે આપના હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હોના માટે પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક બશારત છે. હવે હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હોએ આ રીતે ફરમાયું કે અલી તમારી ચિઠ્ઠી વગર કોઈ પુલ સિરાજ પાર નહીં કરેગે. तो मौला अली शेरे खुदा भी बसारत आलस अबू बकर सिद्दीक रज़ियल्लाहु ताला अन्हु ने कि या अबू बकर सिद्दीक रज़ियल्लाहु ताला अन्हु अल्लाह ना हबीब रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाયું છે તમારા हक ना अंदर भी एक बसारत फरमाई છે कहिया अबू बकर के दोस्त को है लिख रे देना कि वे पुल सिराज के चल रे मैना अने दुरीजन होनो के को लिखा रे ना देना. यू अली ने कहा नबी जी हदीस के बहना. मौला अली शेरे खुदा शू फरमावे છે કે યા અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુ ઓબળી લો તમારા હકમાં भी નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ने બશારત આલી છે કે અલી એ બંદાઓને તમે ચિઠ્ઠી અને ઇજાજત આલજો કે જે લોકો દુનિયાના અંદર હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુથી મોહબ્બત કરવા વાળા હોય અને એમને માનવા વાળા હોય ઈયોને તમે ચિઠ્ઠી કરીને આલજો અને ઈયોને પુલ સિરાત ઉપર જવા માટે પરવાનગી આલજો. બાકી અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુના દુશ્મનોને તમે ચિઠ્ઠી મત કરી આલજો. આવી રીતના નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની મુબારક હદીસ હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુને કીધી. આ હદીસ મુબારક મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુ હઝરત અબુ બકર સિદ્દીક रज़ियल्लाहु ताला अन्हु ने जणाई રહ્યા છે. अबू बकर ने सुनकर भी सभी ने लीता ये सुन सुन मोमिन चंद इतना रे देता. आ हदीस मुबारक ओबळे अबू बकर सिद्दीक रज़ियल्लाहु ताला अन्हु तथा हाजर तमाम लोगों ये सोबळे पीर मशाइख बाबा लखा से कहे मोमिनो अल्लाह बेहतर जानवा वालो छे. सिद्दीक ने बयान हदीस का कहिया अली हक मोही रे कहिया अली हक मोही. अली ने भी जवाब उसका दिया छुपाया नोही रे दिया छुपाया नोही. दुरूद पाक पढ़ो अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद मुबारक वसल्लम सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. तो आ पुल सिराज नो रस्तो पार करवा માટે આ અલ્લાહના બંદાઓનો ફેસલો. હવે બાવાએ આપણને બતાવ્યું કિતાબના અંદર કે રાફજી કેરી સંગત ના કરની खारजी केरी बोली कोले ना धरनी. दोजक का कुत्ता दोजक रे ठोमा अली के दुश्मन खारजी रे लोमा. तो હવે વિચાર કરો પુલ સિરાત ઉપર પાર કરવા માટે કને ચિઠ્ઠી મળશે? પીર મશાઇખ બાવા લખે છે કે ચાર યારી મોમિન ચારે ખુલફાએ રાશિદીન રઝિયલ્લાહુ તાલા અન્હુના બરાબર રીતે માનવા વાળાના મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુ પુલ સિરાત પાર કરવા માટે આપ પરવાનગી આલશી અને આપ ચિઠ્ઠી કરીને આલશી. દુરૂદ પાક પઢી લો અલ્લાहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद मुबारक वसल्लम सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. હવે અલ્લાહની તારીફ કરીએ થોડી. પીર મશાઇખ બાવાને કિતાબના અંદર ફરમાવ્યું છે કે હર વખત અલ્લાહની તારીફ કરજો.
પીર મશાયખ બાવા પોતાની કિતાબ સૌથી પહેલા નૂરનામા કિતાબ લખી અને નૂરનામા કિતાબના અંદર તમામ તારીફો અલ્લાહની લખી છે, અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની લખી છે. તો બાવા આપણને સમજાવે છે એ પ્રમાણે આપણે થોડી અલ્લાહની તારીફનું બયાન કરી લઈએ कि खालिक रे पिछानो सिफत है करने, सिरक की रीता दूर मन रे धरने, मन मोहे समझे भी मन रे समझावे, यू खालिक रे नाम सिरक ना आवे. पहले रे समझनी मन मोही बाती कि मौजूद रे अल्लाह केरी है जाती, कि मौजूद रे अल्लाह नोही बोले रे नोहा, कि है रे कही अल्लाह मन रे मोहा. पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा फरमावे છે કે એ મોમિનો, અલ્લાહ તાલાની સિફતો પ્રમાણે ઓળખો. અલ્લાહ તાલા સમગ્ર દુનિયાઓનો સર્જનહાર અને પાલનહાર છે. અલ્લાહ તાલા સમગ્ર દુનિયાઓનો ખાલિક અને માલિક છે. તેથી અલ્લાહ તબારક વ તઆલાની સાથે કોઈ પણ વસ્તુ કે માણસની સરખામણી શરીક ન કરો. શિર્કનો ગુનો કરવાથી બચો. અલ્લાહની બરાબરીના અંદર કોઈ આવી શકતો નથી. આ રીતે પોતાના દિલના અંદર નિર્ણય કરી લો અને મનને પણ સમજાવી લો કે અલ્લાહ તાલાની સાથે કોઈની પણ સરખામણી કરવી નહીં. અલ્લાહ જલ્લે જલાલહુના સમક્ષ આ દુનિયામાં કોઈ નથી. આ દુનિયામાં દરેક જગ્યાએ અને દરેક ક્ષણે અલ્લાહ તાલા હાજર છે. કદાપી મનમાં એવા વિચારો ન લાવવા અને જબાનથી ઉચ્ચારવું પણ નહીં કે આ સમયે અલ્લાહ તાલા મौजूद નથી. भी कदीम रे कहिए है सबू सूरे पहला, ये मुश्किल रे बुझना मन मोही रे सहला, के दुरीजन शैतान खतरा रे लावे, के क्यों रे तो ही खाली कदीम रे कहलावे. यू जंग रे चोरा मन मोही रे लागे, तो अकीदा बंदे का ये जंग सूरे भागे. ये तुझे मुश्किल तन नोही रे लागी, फिकर रे दुरीजन जे मन रे जागी. अल्लाह ताला पाक से, अल्लाह ની જાત પાક છે. અલ્લાહ તાલા કદીમ છે. અલ્લાહ તાલાએ દુનિયાનું સર્જન કર્યું. આ દુનિયાની તમામે તમામ મખલૂક બાદમાં પાછળથી બની. અલ્લાહ તાલાએ સૌથી અવ્વલ પ્રથમ છે. આ વાત સમજાવી અઘરી છે. અલ્લાહ સૌથી અવ્વલ છે એવું સમજવું બાવા લખે છે કે બહુ અઘરું છે. ક્યારેક દુરીજન યાની કે દુશ્મન શૈતાન મનના અંદર ખોટા વસવસા પેદા કરે કે અલ્લાહ તાલા કેટલા સમયથી છે. આ રીતે અલ્લાહ તાલાની હાજરી વિશે ખોટા વસવસા પેદા કરે છે. ઈમાન કમજોર થાય તે માટે આ રીતે શૈતાન મનમાં ખોટા વિચારો પેદા કરે છે. ये गुंचन रे केरा सुन रे उकेला, के सुनते रे मारक कोई ना रे भूला. अक्कल सु दिन होवे रे लोहा, मत कर पंद कही भूले जग मोहा. यू कर रे बरज मन रे अपना, जो सुना है रे मारक यू मुझे रे जपना. मौजूद रे कदीम अल्लाह की है जाती, दिल मोहे ऐसी सुनी मैं बाती. हजरत सैयद पीर मशाइख बाबा લખે છે કે દિલના અંદર ગૂંચવણ કે મૂંઝવણ અને કોઈ ઉકેલનો રસ્તો બતાવો. જો શૈતાનના કોયડાનો જવાબ તમારા દિમાગમાં બેસી જશે તો શૈતાન તમારી પાસે આવશે નહીં અને શૈતાન તમારું કોઈ બગાડી શકશે નહીં. આપણે દિલથી વિચાર કરી લઈએ કે અલ્લાહ સૌથી પહેલા છે અને હર વખત અલ્લાહને યાદ કરો કે અલ્લાહના બરાબરીના અંદર કોઈ આવી શકતું નથી. તો બાવા લખે છે કે ઇબ્લિસને કોઈ તાકાત નથી કે તમારા નજીક આવીને તમને ગુમરાહ કરી કે દિનના અંદર અક્કલનો ઉપયોગ કરવો નહીં. આ દુનિયામાં ઘણા અક્કલવાળા લોકો દિનથી ભટકી ગયા છે. ઘણા હોશિયાર લોકો દિનથી દૂર છે. એવું ના સમજવાનું કે ફલાણાને અલ્લાહ તાલાએ અક્કલ આલી છે એટલે દિનના અંદર બહુ ઉતરેલો હોય. ના, બાવા મના કરે છે કે અક્કલવાળા બી દિનના અંદર ભટકી ગયા અને ઘણા હોશિયાર લોકો બી દિનના અંદરથી दूर થઈ ગયા. પોતાના દિલ વ દિમાગને સમજાવો, અક્કલનો ઉપયોગ કરવો નહીં, પણ કિતાબોમાં જે કોઈ પણ જુઓ અથવા સોંભળો તેના ઉપર અમલ કરવો. એટલે બાવાનો કહેવાનો મતલબ એ છે કે દિન ઓભળ્યા વગર કે પઢ્યા વગર દિન હાસિલ થતું નથી. બાકી કોઈ એમ કહેતો હોય કે હું બહુ મોટો તવંગર છું એટલે તમામ દિનને હું સમજી શકું છું, નહીં. એ એની દિલના અંદર એના ખોટા વિચારો છે.
બાકી બાવા એમ લખે છે કે દિન ઓભળશો તો દિન હાસિલ થાય, દિન ભટશો તો દિન હાસિલ થાય, બાકી ઓભળ્યા વગર કે ભટ્યા વગર કોઈ દિન હાસિલ થાય નહીં. દીનની કિતાબોના અંદર જોયું કે બુજુર્ગાને દીનના મોઢેથી સોંપ્યું છે કે અલ્લાહ તાલા કદીમ તમામ મખલૂકથી પહેલા તમામ મખલૂક કરતા શક્તિમાન છે. જો શૈતાન દિલમાં ખોટા વસવસા પેદા કરે તો આ પ્રમાણે પીર મશાયખ બાવા લખે છે કે જવાબ આલવાનો કે તુજ તન જીવ લે ખાલિક શું કીતા, એક ફોરા દરિયાથી લે રે તુજે દીતા, તો ફોરે કેરી કુવત છે દરિયા ના પાવે, યો ફિર દુરીજન કો લે રે સમજાવે. બાવા શું લખે છે કે સોભળો એ મોમિનો, અલ્લાહ તાલાએ જોડે દરિયાના અંદરથી એક ટીપું પાણી લઈ તને બનાવ્યો, તો તું દરિયાની મહાનતા અને વિશાળતાના વિશે શું જાણી શકે. આપણોને અલ્લાહ તાલાએ દરિયાના અંદરથી એક ટેપું પાણી લઈને અલ્લાહ તાલાએ બનાવ્યો છે બંદાને. તો હવે દરિયો તો જેટલો વિશાળ છે અલ્લાહ બેહતર જોડે છે. બાવા લખે છે એટલે કે અલ્લાહ તાલા વિશે કોઈ પણ બંદો વિચારી શકે પણ નહીં, કારણ કે દરેક બંદાની અને દરેક મખલૂકની એક હદ છે. અલ્લાહ તાલા માટે કોઈ હદ નથી. આ રીતે શૈતાનના ખતરાને દૂર કરી સાચા મોમિન બંદા બનો. અલ્લાહ તાલા કદીમ છે, બંદાઓ ઉપર રબ તાલાની ઇબાદત કરવાનો હુકમ છે. તેથી બંદાની રીત પ્રમાણે અલ્લાહ તાલાની ઇબાદત કરવી. રે તુહી મौजूद अल्लाह आप है, कदीम तू सुबहान रे कदीम तू सुबहान, पहला पहला तू सही, जोता ईमान की शान रे जोता ईमान की शान. दुरूद पाक पढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद व अला आलि सय्यदिना मौलाना मोहम्मद बारिक वसल्लम. सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. કિતાબના અંદર ભણવામાં આવ્યું કે જે બી દુનિયાના અંદરથી અલ્લાહની રાહના અંદર જતા રહ્યા, કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત, અલ્લાહ તાલાએ જેને મોત આલી એ દુનિયાથી રૂખસત થઈ ગયા. કબ્રસ્તાનના અંદર કઈ લોકો અલ્લાહની રાહના અંદર પોતાના આખિરતના અંદર હુરેલા છે. તો કિતાબના અંદર ભણવામાં આવ્યું કે મોમિન મુસલમાન બંદાઓ દુનિયાના અંદર મોમિન મુસલમાનોના કબ્રસ્તાનના અંદર જઈ અને એ અલ્લાહના બંદાઓ દુરૂદે પાક ભણી 11 વખત કુલ હુ અલ્લાહ ભણવાની. કુલ હુ અલ્લાહ શરીફ 11 વખત કુલ હુ અલ્લાહ શરીફ ભણી અને એ કબ્રસ્તાનના અંદર તમામે તમામ વલ મોમિનીન વલ મોમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત તમામ મરહૂમ મરહૂમિન એમની રૂહના હકના અંદર પોતાની જબાનથી અલ્લાહથી દુઆ કરી કે યા અલ્લાહ, હું 11 વખત કુલ હુ અલ્લાહ શરીફ જે પઢી એનો સવાબ આ કબ્રસ્તાનના અંદર જે તમામે તમામ મરહૂમ છે એમની રૂહના અલ્લાહ તાલા તું આ ઈસાલે સવાબ પહોંચાડી દેજે. બેશક અલ્લાહ તાલા એમની રૂહને ઈસાલે સવાબ આપી દેશે. તો કિતાબના અંદર લખેલું છે કે એ અલ્લાહના બંદાઓ એટલા બધા ખુશ હોય છે કે તમારા માટે અલ્લાહની બારગાહના અંદર તમારી સફાતના માટે દુઆ કરશે. તો કિતાબના અંદર એમ લખ્યું છે કે આપણે તો 11 વખત કુલ હુ અલ્લાહ શરીફ ભણીને આલ્યો, બાકી કબ્રસ્તાનના અંદર એટલો મોટો કબ્રસ્તાન હોય છે કે જેના અંદર 40-50 હજાર લોકો દફન થયેલા હોય છે. તો આપણે તો 11 વખત કુલ હુ અલ્લાહ શરીફ ભણીને આલ્યું છે. તો અલ્લાહ તાલાએ તમામ બંદાઓને પહોંચાડી દીધું. બાકી કોઈ કબ્રસ્તાનના અંદર 50,000 લોકો હુરેલા હોય તો એ 50,000 અલ્લાહના બંદાઓના લેખે અલ્લાહ તાલાએ સવાબ તમને તમારા અમલ નામામાં પાછો આલે છે. તો વિચાર કરો, આપણે તો 11 વખત કુલ હુ અલ્લાહ શરીફ પઢી તો હોમેથી આપણને જેટલો મોટો સવાબ પાછો આવે છે. તો આપણે એક વાત યાદ રાખીએ કે કોઈ પણ મોમિન મુસલમાનના કબ્રસ્તાન તરફથી ગુજારો થાય અને અમારા જે બી નવજવાન ભાઈઓ કબ્રસ્તાનના અંદર ફૂલ ફાતિહા ભણવા માટે જોઉં છું તો 11 વખત કુલ હુ અલ્લાહ શરીફ પઢી એ મરહૂમના હકના અંદર સવાબ પહોંચાડજો. બેશક અલ્લાહ બહેતર જોડે છે કે જેટલા અલ્લાહના બંદાઓ હુર્યા છે એ જેટલા હુરેલા છે એ પ્રમાણે ગણતરીના અંદર આપણા અમલ નામામાં અલ્લાહ તાલા આપણને નેકી પાછી આલે છે. અલ્લાહ તાલા આ જે બી બયાન ભટોળા એના અંદર અલ્લાહ પાક કોઈ જાન અંજાને કોઈ ભૂલ થઈ હોય તો અલ્લાહ ગફૂર રહીમ માફ કરે.
અને સૌથી પહેલા અલ્લાહથી દુઆ કરીએ કે અલ્લાહ તાલા એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના વસીલાથી આપણને પોસ્ટ ટાઈમ નમાઝ પઢવાની અલ્લાહ તાલા પૂરેપૂરી તાકાત આપે. يا نبي سلام عليك يا رسول سلام عليك يا حبيب سلام عليك صلوات الله عليك जब नबी पैदा हुए थे सब मलक दर पे खड़े थे रब्बे सल्लिम पढ़ रहे थे बादब यूं कह रहे थे या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका मेरे मौला के प्यारे नूर की आंखों के तारे अब की से सैयद पुकारे तुम हमारे हम तुम्हारे या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका हश्र में सरकार आना मेरे ऐब को छुपाना अपने रब से बख्शवाना सातो जन्नत में बसाना या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अला नबील उम्मी व आलिहि सल्लल्लाहु तआला अलैहि वसल्लम सलातन व सलामन अलैका या रसूल अल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन। या अल्लाह ताला हमने जो कुछ कुरान शरीफ दुरूद शरीफ कलिमा शरीफ और तेरा जिक्र खैर किया उसमें जो कुछ भी गलतियां हुई हो उन सारी गलतियों को हमारे प्यारे आका सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सदके तौफील मुआफ फरमा और उन सारे नेक कामों का सवाब सबसे पहले हमारे प्यारे आका सल्लल्लाहु तआला अलैहि वसल्लम की प्यारी प्यारी रूह को अता फरमा और खास करके उसका सवाब मेरे माँ बाप रिश्तेदार तमाम उम्मत मुस्लिमा की अरवाह को अता फरमा और बुजुर्गान दीन के वास्ते से तमाम अंबिया किराम सहाबाए किराम शोहदाए करबला रिदवानुल्लाह ताला अलैहिम अजमईन की अरवाह को अता फरमा और आपके वसीले से तमाम मुस्लिमीनों मुस्लिमात मुमिनीन व मुमिनात की अरवाह को अता फरमा। अल्लाह हमें नमाज की तरफ अता फरमा। अल्लाह हमें रोजी रोजगार में खूब खैर बरकत अता फरमा। या अल्लाह हमारे पीर मशाइख चिश्ती रहमतुल्लाह ताला अलैहि की बताई हुई बातों को समझने और उस पर अमल करने की तौफीक अता फरमा। अल्लाह हमें नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम की सुन्नतों से मोहब्बत और अमल का शौक अता फरमा। अल्लाह हमें आखिरत की खूब खूब तैयारियां करने की तौफीक अता फरमा। अल्लाह हमें नमाज की तरफ अता फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम सलातन व सलामन अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।